નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમજ. એનો જે આજે નવો મુદ્દો છે, સમૂહ માધ્યમોની અસરો. જે આ સમૂહ માધ્યમો છે એની સમાજ જીવન પર કઈ કઈ અસર પડી છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. સમૂહ માધ્યમો એ સમાજ જીવન, શિક્ષણ, આરોગ્ય, આર્થિક, કલા અને રમતગમત ક્ષેત્રે, મનોવૈજ્ઞાનિક અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અસરો ઉપજાવી છે, જે નીચે મુજબ જોઈ શકાય. એમાં એક, સામાજિક જીવન પર અસર. એમાં કુટુંબ, લગ્ન, જ્ઞાતિ અને સાંસ્કૃતિક પાસાના સંદર્ભમાં સમૂહ માધ્યમોની અસરો નીચે મુજબ જોવા મળે છે. એમાં પહેલો પોઈન્ટ છે કુટુંબ જીવન પર અસર. આ જે સમૂહ જે માધ્યમો છે એની કુટુંબ જીવન પર કઈ કઈ અસર જોવા મળે છે. જે સમૂહ માધ્યમોના લીધે કુટુંબવાદને બદલે વ્યક્તિવાદ ઊભો થયો છે. પુરુષો કે વડીલોની સત્તામાં પરિવર્તન આવ્યું છે. સમૂહ માધ્યમોમાં દર્શાવાતા કાર્યક્રમો અને ધારાવાહિકોની અસર કૌટુંબિક સંબંધો ઉપર પડતી જોવા મળે છે. પતિ પત્નીના સંબંધોમાં સત્તા અને તાબેદારીને બદલે સમાનતા અને ઉદારતા તથા સ્વતંત્રના ખ્યાલો વિકસતા જાય છે. કૌટુંબિક સંબંધોમાં લોકશાહીપૂર્ણ વાતાવરણ વધતું જાય છે. વિવિધ માધ્યમોની અસરના લીધે પ્રાપ્ત માહિતીના કારણે શિક્ષણની અનેક તકો વધતી જાય છે, જેના લીધે બાળકો સ્વતંત્ર રીતે પોતાની શૈક્ષણિક કારકિર્દી બનાવી શકવા સમર્થ બને છે. દીકરી અને દીકરાના જન્મ, ભેદભાવ અને ઉછેરમાં સમૂહ માધ્યમોએ નવી જાગૃતિ ઊભી કરી છે. સમૂહ માધ્યમોમાં આવતી જાહેરાતોના લીધે કુટુંબમાં વિવિધ સભ્યોને આજીવિકાની તક મળતા સ્થળાંતર વધ્યું છે, પરંતુ માધ્યમોના લીધે રોજબરોજનો સંપર્ક પણ ચાલુ રહે છે. સમૂહ માધ્યમોએ કૌટુંબિક જીવન પ્રણાલી પર હકારાત્મક અને નકારાત્મક અસરો ઉપજાવેલી છે. બીજો પોઈન્ટ છે લગ્ન વ્યવસ્થા. લગ્ન વ્યવસ્થા પર શું અસર જોવા મળશે તે. સમૂહ માધ્યમોએ લગ્ન માટે જીવનસાથીની પસંદગીમાં કુટુંબના વડીલોને ગૌણ અને લગ્ન કરનારા યુવક યુવતીને પાયાનું સ્થાન અપાયું છે. તેથી લગ્ન પહેલાં એકબીજાની મુલાકાત દ્વારા યુવક યુવતીની ઉંમર, દેખાવ, શિક્ષણ, વ્યવસાય, સ્વભાવ અને કુટુંબ વગેરે બાબતોને મહત્ત્વ આપી જીવનસાથીની પસંદગી કરે છે. આમ સ્વપસંદગી, પુખ્ત વયે લગ્ન, બાળ લગ્ન વિરોધ, લગ્નમાં દહેજ ના લેવું જોઈએ વગેરે વલણો સમૂહ માધ્યમો ઘડી રહ્યા છે. સાથે લગ્નમાં યુવક યુવતીના ગુણ કરતાં મંડપ કે ભોજનના ઠાઠમાઠના ખર્ચમાં વધારો કરવા આ માધ્યમો પ્રેરી રહ્યા છે. પતિ પત્નીએ સહજીવન બંધ બેસતું ન હોય તો પડ્યું પાનું નિભાવી લેવું એ ખ્યાલ દૂર થઈ રહ્યો છે. એટલે છૂટાછેડાથી લગ્નજીવનનો અંત લાવીને નવા જીવન માટે માર્ગ મોકળો કરવામાં સમૂહ માધ્યમોની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલી છે. ત્રીજો પોઈન્ટ છે જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિના કોટિક્રમ, ખાનપાન વ્યવસ્થા અને નાગરિક તથા ધાર્મિક અસમર્થનની બાબતમાં ગાંધીજી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા સામેની લડતમાં મુદ્રિત માધ્યમોએ ઘણો ફાળો આપ્યો હતો. ત્યારબાદ ભારતના બંધારણ અને કાયદાથી ભેદભાવ દૂર કરવામાં આ માધ્યમો સહાયરૂપ થયા છે. આધુનિક માધ્યમોએ ખાનપાન, વ્યવસાય તથા નાગરિક હકોની ભેદભાવવાળી પ્રણાલીને ઉખેડીને ફેંકી દીધી છે. આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપી રહ્યા છે. વ્યક્તિ કે કુટુંબ ઉપર જ્ઞાતિની મજબૂત પકડ ઢીલી પાડવા સમૂહ માધ્યમની ભૂમિકા મહત્ત્વની બની રહેલી છે. ચોથો પોઈન્ટ છે સંસ્કૃતિ. ભારતીય સમાજ અને અનેક ધાર્મિક સંપ્રદાયો ધરાવતો દેશ છે. આ સંપ્રદાયમાં અનેક વિધિ વિધાનો, માન્યતાઓ, શ્રદ્ધાઓ, વહેમ અને અંધશ્રદ્ધાઓ જોવા મળે છે. જેમાં સમૂહ માધ્યમો ઘણા વિધિ વિધાન, માન્યતાઓ કે અંધશ્રદ્ધાઓ વિશે વૈજ્ઞાનિક જ્ઞાન આપીને લોકોને જાગૃત કરે છે. સાથે આ માધ્યમો શ્રદ્ધાઓ, માનવ ધર્મ અને યોગનો પ્રચાર પણ કરે છે. વળી જન્મદિનની ઉજવણી, મેરેજ એનિવર્સરી, વિવિધ તહેવારો કે ઉત્સવોની ઉજવણી સમૂહ માધ્યમો ખૂબ ઠાઠમાઠથી ઉજવવા રહ્યા છે. દીકરીના જન્મને આવકારવા સમૂહ માધ્યમો પ્રોત્સાહન આપી રહ્યા છે. મૃત્યુના પ્રસંગમાં પણ લાંબા અને ઊંડાણ શોક કે વિચિત્ર રિવાજોને માત્ર બેસણામાં ફેરવવાનું કાર્ય આ સમૂહ માધ્યમો કરી રહેલા છે. હવે જ્યાં સમૂહ માધ્યમોની જે અસરો છે એમાં બીજી અસર છે એ છે ભૌતિક વસ્તુના ઉત્પાદન અને સેવાનો પ્રચાર. જે મુદ્રિત માધ્યમ અને વિજાણુ માધ્યમોમાં વિવિધ ચીજ વસ્તુની ખરીદી કરવા રહેતા વારંવારના
જાહેરાતના કારણે લોકોને આ ચીજ વસ્તુઓ તરફ આકર્ષવા અને તેની ખરીદી કરવા કે ઉપભોગ કરવા પ્રેરણા છે. ગૃહ ઉપયોગી એવા ઇલેક્ટ્રિક ફ્રીજ, વોશિંગ મશીન, મિક્સર, કુલર, વેક્યુમ ક્લીનર, વોટર પ્યુરિફાયર અને ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર, ટેલિવિઝન, મોબાઈલ, ઘર વપરાશની ચીજવસ્તુ જેવી કે હેર ઓઇલ, સાબુ, પાવડર, ટૂથપેસ્ટ, મરી મસાલા, કાપડ, ફર્નિચર, વાહનો ઉપરાંત વીમા, બેંકની સેવાઓ વગેરે જાહેરાતના કારણે લોકો વિવિધ ચીજવસ્તુથી પરિચિત બને છે અને પસંદગીની તક મળે છે. આમ સમૂહ માધ્યમમાં આવતી જાહેરાતોએ લોકોમાં નવી જરૂરિયાતો પેદા કરી છે. વિવિધ કંપનીઓ પોતાના ઉત્પાદન સંબંધી જાહેરાતો દ્વારા લોકોને પોતાના ઉત્પાદનનો ઉપયોગ કરવા તરફ દોરી જાય છે. ગ્રાહક તે વસ્તુ ખરીદવા તરફ આકર્ષાય છે. તે માટે અનેક વસ્તુ સાથે વસ્તુ કે ભેટ, આકર્ષણ, ઓફર, હપ્તા પદ્ધતિ, શૂન્ય ડાઉન પેમેન્ટ, 0% વ્યાજ જેના જાહેરાતથી ગ્રાહકોને આકર્ષે છે. હાલ સમાજમાં યુઝ એન્ડ થ્રોનો ખ્યાલ પ્રચલિત બન્યો છે. એટલે એમ કહી શકાય છે કે સમૂહ માધ્યમોએ ઉપયોગિતાવાદ કે ગ્રાહકવાદ ઊભો કર્યો છે. વ્યક્તિ પાસે દેવું કરાવીને પણ વસ્તુ ખરીદવા સમૂહ માધ્યમો પ્રેરે છે. સમૂહ માધ્યમની જે ત્રીજી જે અસર છે, શિક્ષણ ક્ષેત્ર પ્રભાવ. શિક્ષણમાં શું શું પરિવર્તન આવ્યું છે તે. સમૂહ સંચાર માધ્યમો સામાજિક વિકાસ માટે અગત્યના સાધનો છે. શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રત્યક્ષ કે પરોક્ષ વિવિધ કાર્યક્રમો કે વિજ્ઞાપન નિરક્ષરતા નિવારવામાં ફાળો આપે છે. ટેલિવિઝને શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી અને વિશેષ ચેનલો અને વિશેષ કાર્યક્રમો ચાલુ કરેલ છે. દ્રશ્ય અને શ્રાવ્ય દ્વારા પ્રાયોગિક પદ્ધતિથી વર્ગમાં અસરકારક રીતે તમામ વિષયમાં ખૂબ જ ઊંડાણમાં જ્ઞાન આપી શકે છે. આ માટે ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી, ગુજરાત સરકારની બાયોસેક 16 ચેનલો, દૂરદર્શન, યુજીસીના કાર્યક્રમો વગેરે ઉત્તમ ઉદાહરણો છે. તેવી જ રીતે વિવિધ જ્ઞાનવર્ધક ટીવી શો, ક્વિઝ વગેરેથી જ્ઞાનમાં વધારો થાય છે. કમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ વેબસાઇટ કે ઈ-બુકથી શિક્ષણના પાઠ વિદ્યાર્થી અને શિક્ષકો ભણે છે. હવે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી અનિવાર્ય બની છે. સ્માર્ટ બોર્ડ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષણ માટે અનિવાર્ય માધ્યમ બન્યું, જેના દ્વારા શિક્ષકને ભણવામાં અને વિદ્યાર્થીઓને સમજાવવામાં ખૂબ જ સરળતા રહે છે. સમૂહ માધ્યમો, ટ્રાફિકના નિયમો, મતદાર જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વ્યસનો, રક્તદાન, ચક્ષુદાન, ઉર્જા બચાવો, પાણી બચાવો વગેરે નાગરિક જાગૃતિનું શિક્ષણ આપે છે. ત્યાર પછીનો જે મુદ્દો છે, આગળના જે મુદ્દાઓ છે, આગળ જે અસરો છે એ આપણે આગળના ભાગમાં જોઈશું.